જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું કૌશિક હિરપરા. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 9 ગણિત, જેનું ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાનપૂર્વક આ વિડીયોને જોતા રહેજો અને એક એક બાબતને ધ્યાનપૂર્વક સમજી અને નોટની અંદર લખવાનો પણ પ્રયાસ કરતા રહેજો. છેલ્લે બોર્ડ પૂરું થશે એટલે થોડી વારનો સમય તમને સ્ક્રીનશોટ લેવા માટે આપવામાં આવશે. સ્ક્રીનશોટ લઈ અને તમે વિડીયોની અંદર જે થિયરી છે એ પણ તમે ત્યાર પછી વાંચી અને લખી શકો છો. તો હવે આપણે જોઈએ યામ ભૂમિતિ. વિદ્યાર્થી મિત્રો, યામ ભૂમિતિ તમે નાના ધોરણોની અંદર આલેખ દોરતા શીખી ગયા છો અને આલેખ વિશેના કેટલાક પ્રશ્નો પણ તમે નાના ધોરણની અંદર અભ્યાસ કરીને આવ્યા છો. ત્યારે હવે યામ ભૂમિતિ સમજતા પહેલાં તમને ખ્યાલ છે કે સંખ્યા રેખા ઉપર કોઈ પણ એક બિંદુ માટે કોઈ પણ એક સંખ્યા ફિક્સ થયેલી હોય છે. જેવી રીતે કોઈ એક સંખ્યા રેખા આપણે દોરીએ તો સંખ્યા રેખા ઉપર 0, આ બાજુની બધી સંખ્યાઓ ધન હોય છે, 1, 2, 3, 4. એવી રીતે આ બાજુ -1, -2, -3, આવી રીતે સંખ્યાઓ હોય છે. હવે આ સંખ્યા રેખા ઉપર કોઈ પણ બિંદુ હોય, જેમ કે આ બિંદુ છે, તો આ બિંદુ ઉપર સંખ્યા કોણ છે? બિંદુને અનુરૂપ સંખ્યા છે 2. સેમ એવું અહીંયા વચ્ચે કોઈ બિંદુ હશે તો પણ આપણે 2 અને 3 એટલે 2.5 કેવી કોઈ પણ સંખ્યા આ બિંદુ માટે હશે અહીંયા. બરાબર, એટલે કોઈ પણ બિંદુ માટે ચોક્કસ વાસ્તવિક સંખ્યા રહેલી છે અને કોઈ પણ સંખ્યા માટે ચોક્કસ એક બિંદુ હશે. પણ હવે પ્રશ્ન એ થાય કે આ તો માત્ર અહીંયા છે સંખ્યા રેખાની ઉપર. જો સંખ્યા રેખાથી બહાર જઈએ તો ત્યાં આગળ આપણી પાસે કોઈ બિંદુ હોય તો બિંદુને અનુરૂપ શું સંખ્યા હશે એની આપણી પાસે કોઈ માહિતી મળતી નથી. તો આ ચેપ્ટરની અંદર આપણે એના વિશે ચર્ચા કરવાની છે કે સમતલની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ બિંદુ હોય તો એ બિંદુનું ફિક્સ સ્થાન આપણે કઈ રીતે આપી શકીએ. તો આ યામ પદ્ધતિ જે છે એ યામ પદ્ધતિનો સૌ પ્રથમ ખ્યાલ રેને દ કાર્તે નામના ગણિત શાસ્ત્રી આપેલો હતો અને આ ગણિત શાસ્ત્રીના નામ પરથી આ યામ પદ્ધતિને કાર્ટેઝિયન યામ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને પ્રશ્ન એ થશે યામ પદ્ધતિ છે શું? તો એના માટે ધ્યાન આપો. એક સમતલ લઈ લઈએ આપણે. કોઈ પણ સમતલની અંદર બે પરસ્પર લંબ રેખાઓ દોરવામાં આવે છે. એમાં આડી જે રેખા છે એને એક્સ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને જે ઊભી રેખા છે એને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આડી રેખાને શેના તરીકે? એક્સ અક્ષ તરીકે અને ઊભી રેખાને વાય અક્ષ તરીકે દર્શાવવામાં. આ જે સમતલ છે એ સમતલને યામ સમતલ તરીકે અથવા કાર્ટેઝિયન સમતલ અથવા તો એક્સ વાય સમતલ તરીકે ઓળખવામાં આવે છે. આ સમતલની અંદર જે બે રેખાઓ દોરેલી છે જેમાં આડી હરોળને આપણે એક્સ અક્ષ અને ઊભી હરોળને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને અક્ષોને યામની અંદર આવેલી અક્ષો એટલે યામાક્ષો તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો એ વસ્તુ આપણે લખી નાખીએ. મિત્રો, સમક્ષિતિજ રેખા એટલે કે આડી રેખા એને એક્સ અક્ષ તરીકે, જ્યારે શિરોલંબ રેખા એટલે કે ઊભી રેખા તેને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક્સ અક્ષ અને વાય અક્ષ એ જે જગ્યાએ છેદે એ આ બિંદુ એને ઉગમ બિંદુ, જેને ઇંગ્લિશમાં ઓરિજિન તરીકે ઓળખવામાં આવે છે અને ઓરિજિન પરથી એની સંજ્ઞા શું લેવામાં આવે છે? ઓ. આ એક્સ અક્ષ અને વાય અક્ષ એટલે એને ટૂંકમાં શું કહેવાય? યામાક્ષો. એક્સ અક્ષ અને વાય અક્ષ. બરાબર, આ જે બે છે એ બેને સંયુક્ત રીતે શું કહેવાય? યામાક્ષો ના છેદ બિંદુને ઉગમ બિંદુ કહે છે. તેની સંજ્ઞા
ઓ છે. ઓકે, હવે એક્સ અક્ષ જે છે એને એક્સ ડેશ વડે દર્શાવાય છે અને વાય અક્ષને વાય ડેશ વડે દર્શાવાય છે. એક્સ અક્ષને કયા નામ વડે? એક્સ ડેશ વડે અને વાય અક્ષને વાય ડેશ વડે દર્શાવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, સંજ્ઞા પ્રણાલીની તમને સંખ્યા રેખા ઉપર ખ્યાલ છે. ઉગમ બિંદુ જે છે ત્યાં 0 હશે. હવે 0ની આ તરફ એટલે કે જમણી તરફના જે બધા આંકડાઓ છે, બરાબર, આ તરફના બધા આંકડાઓ કેવા હોય છે? તો કે ધન હોય છે. જ્યારે 0ની ડાબી તરફના બધા આંકડા કેવા હોય છે? ઋણ હોય છે. તો આપણે આ રીતે દર્શાવી શકીએ: 1 2 3 4. અહીંયા -1 -2 -3. સેમ એવું જો ઉપર જશો તો ધન હશે, નીચે જશો તો ઋણ હશે. એટલે કે 1 2 3 4 5, બરાબર, આવી રીતે છે. સેમ એવું નીચે આવશો તો -1 -2 -3 -4 -5, આવી રીતે આંકડાઓ દર્શાવેલા હોય છે. હવે આ બે રેખાઓ દોરી તો આ બે રેખાઓ દ્વારા સમતલનું 4 ભાગમાં વિભાજન થાય છે. આ 4 ભાગ એને ચરણ અથવા પાદ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. યામાક્ષો એ સમતલનું 4 ભાગમાં વિભાજન કરે છે, જેને ચરણ અથવા પાદ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ આલેખ વિશેની સામાન્ય માહિતી, જેની અંદર આપણે યામ સમતલ કોને કહેવાય, એની અંદર કઈ રીતે અક્ષ હોય છે, ઊભી અક્ષ, આડી અક્ષ, બરાબર, ઊભી રેખાને વાય અક્ષ, આડી રેખાને એક્સ અક્ષ, એમનું છેદ બિંદુ એટલે ઉગમ બિંદુ, આ સમતલ એટલે યામ સમતલ, અને જે 4 ભાગમાં વિભાજન થયા એને ચરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા ભાગોની આપણે ચર્ચા અહીંયા આગળ કરી, બરાબર. હવે આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને ત્યાંથી આગળ આપણે હવે વધીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આ દરેક ભાગની જે કંઈ માહિતી છે. આપણે એ જોયું કે આ બે અક્ષ દ્વારા સમતલનું 4 ભાગમાં વિભાજન થાય છે. આ ચારેય ભાગને ચરણ કહેવામાં આવે છે. હવે એમાં જોજો કોને કયા ચરણ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ થયું પ્રથમ ચરણ, આ છે દ્વિતીય ચરણ, દ્વિતીય એટલે કે બીજું ચરણ, આ છે તૃતીય ચરણ અને આ છે ચતુર્થ ચરણ. ઓકે, તો આ ક્રમ યાદ રાખજો: પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. હવે અહીંયા આગળ જે તમારે માહિતી જોવાની છે, દરેક ચરણનો વિસ્તાર. ઓકે, તો પહેલું ચરણ જે છે એ કયો ખૂણો? તો કે ખૂણો XOY. જો તમે જોઈ શકો છો, આ ખૂણાને શું નામ આપી શકાય? XOY. એટલે આપણે લખી શકીએ ખૂણો XOY, બરાબર. એની અંદરનો ભાગ એ કયું ચરણ આવશે? પ્રથમ ચરણ. પછી બીજું ચરણ જોઈએ તો ખૂણો YOX ડેશ, અથવા એમ કહી શકાય કે XOY, એને શું કહેવાય? દ્વિતીય ચરણ. ખૂણો XOY એને આપણે શું કહીશું? દ્વિતીય અથવા બીજું ચરણ. ત્રીજું ચરણ, તો એમાં કોણ આવશે? XOY ડેશ, બરાબર. શું આવશે? ખૂણો XOY ડેશ. એ શેના વડે છે? તો કે તૃતીય ચરણ વડે દર્શાવાય છે. ત્યાંથી આગળ તો કે ખૂણો XOY ડેશ એ કયા ચરણ તરીકે? ચતુર્થ ચરણ તરીકે ઓળખવામાં આવે છે. ખૂણો XOY ડેશ એને આપણે ચતુર્થ ચરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ સંખ્યા રેખા પરનું બિંદુ હોય તો તમે શું દર્શાવતા? જેમ કે અહીંયા કોઈ બિંદુ આવતું હોય તો એને આપણે 3 સંખ્યા છે એના માટે. એવી રીતે કોઈ આ સંખ્યા રેખા ઉપર અહીંયા બિંદુ હશે તો એની અનુરૂપ સંખ્યા કોણ છે? 2.
એવી રીતે વાય અક્ષ ઉપર કોઈ સંખ્યા આવતી છે તો એને માટે કોઈ ચોક્કસ સંખ્યાઓ છે, પણ વચ્ચે ચરણમાં જ્યારે કોઈ બિંદુ આવતું હોય ત્યારે એનું સ્થાન કઈ રીતે દર્શાવવામાં આવે છે, તો એ સ્થાન દર્શાવવા માટે અહીંયા આગળ એવી એક પદ્ધતિ છે. જેમ કે હું તમને કોઈ એક બિંદુ લઉં, માનો કે અહીંયા આગળ હું એક બિંદુ લઉં છું, આ બિંદુને હું નામ આપું છું એ. તો એ બિંદુનું સ્થાન મારે જાણવું છે, તો કઈ રીતે જાણી શકાય? એ બિંદુથી હું એક્સ અક્ષ ઉપર આ રીતે એક લંબ દોરું છું. તો આ લંબ દોર્યો તો અહીંયા આગળ કોણ આવે છે? 1. પછી એવી જ રીતે વાય અક્ષ ઉપર એક લંબ દોરું છું, તો આ બિંદુમાંથી એક્સ અક્ષ ઉપર કઈ સંખ્યા છે? 1. સેમ એવું એ બિંદુ પરથી વાય અક્ષ પરની સંખ્યા કોણ છે? -3. તો આ બિંદુનું સ્થાન આ રીતે આપી શકાય. કઈ રીતે? જુઓ, ધ્યાન આપજો. એ બિંદુ કાઉન્સમાં હંમેશા કોઈ પણ બિંદુનું સ્થાન આપણે દર્શાવવું હોય આલેખની અંદર તો કાઉન્સની અંદર દર્શાવાય છે. કાઉન્સની અંદર અલ્પવિરામ હોય છે અને એની આગળ એક્સ અક્ષ પરની સંખ્યા અને પાછળ વાય અક્ષ પરની સંખ્યા લખાય છે. જેમ કે અહીંયા આગળ એ બિંદુ માટે એક્સ અક્ષ પર કોણ છે? 1 અને વાય અક્ષ પર કોણ છે? -3. આ રીતે દર્શાવી શકાય છે. બરાબર. તો આ રીતે તમે જોઈ શકો કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ બિંદુ હશે તો એ દરેક બિંદુ માટે કોઈ ચોક્કસ સંખ્યા હશે. બરાબર. તો આ સંખ્યાનું સ્થાન દર્શાવવા માટે આ રીતે તો કે એને યામ પદ્ધતિની અંદર યામ વડે દર્શાવાય છે. અલ્પવિરામની આગળ એક્સ અક્ષ પરનું જે સ્થાન છે તે એને એક્સ યામ તરીકે ઓળખવામાં આવે છે. અલ્પવિરામની પાછળ વાય અક્ષ પરનું જે સ્થાન છે તે દર્શાવવામાં આવે, જેને વાય યામ તરીકે ઓળખવામાં આવે છે. એક્સ અક્ષ પરનું જે સ્થાન છે એને એક્સ યામ તરીકે અને વાય અક્ષ પરનું જે સ્થાન છે એને વાય યામ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ પણ બિંદુ હોય એને આવી રીતે બે સંખ્યાઓ દ્વારા દર્શાવાય છે. તો હવે જુઓ કે આ ચરણમાં કોઈ પણ બિંદુ આવશે તો એના માટે જો એક્સ યામ હંમેશા કેવો આવવાનો? તો કે પ્લસ. અહીંયા કોઈ બિંદુ હું લઈ લઉં તો એ બિંદુ માટે એક્સ યામ કેવો હશે? +2 અને વાય યામ પણ કેવો હશે? +2. એટલે પ્રથમ ચરણના દરેક બિંદુ માટે યામ કેવા હશે? તો કે એક્સ યામ પ્લસ અને વાય યામ પણ કેવો હશે? પ્લસ. બરાબર. હવે બીજા ચરણમાં જોઈએ આપણે એક્સ અક્ષ ઉપરની અહીંયા કોઈ પણ બિંદુ લ્યો તો એક્સ અક્ષ પરની સંખ્યા બધી કેવી આવશે? ઋણ. પણ વાય અક્ષ ઉપર તમે આમ લંબ દોરશો તો એ સંખ્યા કેવી આવશે? ધન. એટલે આપણે લઈ શકીએ કે દ્વિતીય ચરણમાં એક્સ યામ હંમેશા કેવો હશે? ઋણ અને વાય યામ હંમેશા કેવો હશે? ધન. ઓકે. સેમ એવું તૃતીય ચરણ. તો તૃતીય ચરણની અંદર સેમ એવું તૃતીય ચરણની અંદર જુઓ તમે એક્સ અક્ષ પરની સંખ્યા કોઈ બિંદુ અહીંયા લેશો તો એ બિંદુ માટે એક્સ યામ મળશે -2 અને વાય યામ -3. તો એના માટે શું થયું? એક્સ યામ પણ ઋણ મળે છે, વાય યામ પણ ઋણ મળે છે. એટલે તૃતીય ચરણ માટે એક્સ યામ માઇનસ અને વાય યામ પણ કેવો હશે? માઇનસ. બરાબર. ત્યાંથી આગળ વધીએ ચતુર્થ ચરણ. તો ચતુર્થ ચરણના કોઈ પણ બિંદુ માટે શું થશે? તો જુઓ તમે એક્સ અક્ષ પરની સંખ્યા હંમેશા ધન આવે છે આ ચરણ માટે અને વાય અક્ષ પરની સંખ્યા કેવી આવે છે? ઋણ. તો અહીંયા આગળ ચતુર્થ ચરણ માટે પ્લસ અને વાય યામ કેવો છે? માઇનસ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પ્રથમ ચરણ માટે બંને યામ પ્લસ હશે, દ્વિતીય ચરણ માટે એક્સ યામ માઇનસ અને વાય યામ પ્લસ, તૃતીય ચરણ માટે એક્સ અને વાય બંને યામનું મૂલ્ય કેવું હશે? માઇનસ. અને ચતુર્થ ચરણ માટે એક્સ યામ પ્લસ અને વાય યામ કેવો હોય છે? માઇનસ. ખૂબ જ સરળ ચેપ્ટર છે. બસ આ બિંદુઓને તમારે દર્શાવતા શીખવાનું છે અને કોઈ પણ બિંદુનું સ્થાન એ તમને યામ આપ્યા હોય એને આધારે આલેખ પર દર્શાવતા શીખવાનું છે, જે આપણે હમણાં જોવાના જ છીએ. ચાલો તો આપણે લખીએ પ્રથમ ચરણ માટે એના યામ શું હશે? પ્લસ પ્લસ. દ્વિતીય ચરણ માટે યામ શું હશે? માઇનસ પ્લસ. તૃતીય ચરણ માટે માઇનસ માઇનસ અને ચતુર્થ ચરણ માટે પ્લસ માઇનસ. ઓકે. હવે આ શું છે એની થોડી માહિતી લખી દઈએ આપણે. જો વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન આપજો. કોઈ પણ બિંદુ હોય એ બિંદુ પરથી એક્સ અક્ષ ઉપર લંબ દોરો તો એક્સ યામ મળે અને વાય અક્ષ ઉપર લંબ દોરો તો શું મળે? વાય યામ મળે. એટલે આપણે લખીએ કોઈ પણ બિંદુમાંથી એક્સ અક્ષ પર લંબ દોરતા એક્સ યામ તથા વાય અક્ષ પર
લંબ દોરતા વાયયામ મળે છે. હવે જુઓ, ધ્યાન આપજો, એક્સ યામ છે એને કોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું બીજું નામ શું છે? કોટી. અને વાયયામ જે છે એને ભુજ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ભુજ. એક્સ યામને કોટી અને વાય યામને ભુજ. તમને એવું કહેવામાં આવે એ બિંદુ માટે કોટીનું મૂલ્ય કેટલું? તો 1. એ બિંદુ માટે ભુજનું મૂલ્ય કેટલું? તો -3. એટલે એક્સ યામને કોટી અને વાય યામને ભુજ એ રીતે પણ ઓળખવામાં આવે. હવે બીજી વસ્તુ ધ્યાન આપો, આ એ બિંદુનો એક્સ યામ શું છે? 1. એનો અર્થ એ થયો કે આ વાય અક્ષથી એ 1 એકમ દૂર છે. કેટલા એકમ દૂર છે? 1 એકમ. જુઓ અહીંયા, અહીંથી આ અંતર કેટલું છે? 1 એકમ. એટલે અહીંથી આ અંતર કેટલું થવાનું? 1 એકમ. તો કોઈ પણ બિંદુનો એક્સ યામ એ શું દર્શાવે છે? તો કે વાય અક્ષથી લંબ અંતર. સેમ એવું અહીંથી આ તો કે 3 એકમ દૂર થશે. આ 1 એકમ, આ 2 એકમ અને આ 3 એકમ. એટલે એક્સ અક્ષથી આ બિંદુનું અંતર કેટલું છે? 3 એકમ. ભલે અહીંયા -3 એનો યામ છે, પણ એનું નિરપેક્ષ મૂલ્ય, કારણ કે અંતર હંમેશા કેવું હોય? ધન હોય. અંતર ક્યારેય ઋણ હોતું નથી, જે તમે વિજ્ઞાનની અંદર ભણી ગયા છો. બરાબર, અંતર હંમેશા ધન હોય. એટલા માટે અહીંયા આગળ અક્ષથી આ જેનો યામ છે એનો યામ -3, પણ એનું નિરપેક્ષ મૂલ્ય એટલે કે નિશાનીને ગણતરીમાં નહીં લેવાની. તો એ શું દર્શાવે છે? એનું એક્સ અક્ષથી અંતર. એટલે આપણે લખી શકીએ એક્સ યામનું, ઓકે, ફરીથી સમજાવું છું આ બંને વાક્યો, કે કોઈ પણ બિંદુ, ધારો કે તમે એક બિંદુ અહીંયા આગળ લ્યો છો. હવે હું એમ કહું કે આ બિંદુના યામ શું થશે? તો યામ કઈ રીતે દર્શાવીએ છીએ આપણે? તો કે એક્સ અક્ષ ઉપર લંબ દોરો તો શું આવ્યો? 3. એટલે એક્સ યામ 3. વાય અક્ષ ઉપર લંબ દોરશો તો શું આવ્યા? 2. એટલે વાય યામ કેટલો મળ્યો? 2. હવે આનો એક્સ યામ 3 છે, વાય યામ 2 છે. એને આધારે જો તમને એમ પૂછવામાં આવે કે આ બિંદુનું એક્સ અક્ષથી અંતર કેટલું, તો એક્સ અક્ષથી અંતર કેટલું હોય? તો કે વાય યામ જેટલું. એટલે આ અંતર કેટલું થયું? 2. જો કે અહીંયા તમે જુઓ તો એ ખ્યાલ આવે કે 2 એકમ છે. સેમ એવું તમને એમ પૂછવામાં આવે કે આ બિંદુનું વાય અક્ષથી અંતર કેટલું, તો વાય અક્ષથી અંતર કેટલું? તો એક્સ યામ જેટલું. અહીંયા આગળ આપણે લખેલું છે વાય યામ એ એક્સ અક્ષથી અંતર દર્શાવે છે. એટલે એક્સ અક્ષથી અંતર 2 એકમ થયું, કારણ કે એનો વાય યામ કેટલો છે? 2. બીજું શું છે? એક્સ યામનું નિરપેક્ષ મૂલ્ય. નિરપેક્ષ એટલે નિશાની નહીં લેવાની. બરાબર, એક્સ યામનું જે મૂલ્ય છે એ કોનાથી અંતર આપે? એક્સ અક્ષથી. સોરી, એક્સ યામનું જે નિરપેક્ષ મૂલ્ય છે એ વાય અક્ષથી અંતર દર્શાવે છે. તો અહીંયા જો આનો એક્સ યામ કેટલો છે? 3. એટલે કે આનું વાય અક્ષથી લંબ અંતર કેટલું થશે? 3 એકમ. એટલે આ રીતે તમારે ધ્યાન આપવાનું છે. પરીક્ષાની અંદર 1 માર્ક્સના પ્રશ્નો આમાંથી ઢગલાબંધ પૂછી શકાય. તમને એવું પૂછવામાં આવે કે આ ખૂણા વડે કયું ચરણ, અથવા તો પ્લસ વડે કયું ચરણ દર્શાવવામાં આવે છે, અથવા તો -+ વડે કયું ચરણ. આવી રીતે આમાંથી કોઈ પણ MCQ પૂછાય. એ સિવાય શું પૂછવામાં આવે કે કોઈ પણ બિંદુથી એક્સ અક્ષ પર દોરેલો લંબ એ શેનું મૂલ્ય આપે? તો કે એક્સ યામનું. એક્સ યામને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો કે કોટી તરીકે. વાય યામને કયા નામથી ઓળખવામાં આવે? તો કે ભુજ તરીકે. આ રીતે, અથવા તો કોઈ બિંદુના તમને યામ આપી દે અને યામને આધારે એવું કહેવામાં આવે કે આ બિંદુનું એક્સ અક્ષથી અંતર કેટલું, તો આપણે જોઈ લેવાનું કે એક્સ અક્ષથી અંતર પૂછ્યું એટલે વાય યામ જેટલું, અને વાય અક્ષથી અંતર પૂછ્યું હોય તો એક્સ યામ જેટલું. એટલે આ રીતે કોઈ પણ બિંદુના યામ પરથી એનું જે તે અક્ષથી લંબ અંતર આપણે જાણી શકીએ છીએ. બરાબર, આટલી વસ્તુ એ પણ તમારે જોઈ લેવાની છે અને નોટની અંદર પણ નોંધ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોઈએ કે આલેખની અંદર કોઈ પણ બિંદુના તમને યામ આપેલા હોય, ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત એટલે જોડ એટલે તો કે હમણાં જે આપણે એક બિંદુ લઈ અને કાઉન્સમાં એનું નામ દર્શાવેલો, એના યામ જે દર્શાવેલા એને શું કહેવાય છે? ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડ એટલે પહેલાં એક્સ યામ હોય છે અને પછી વાય યામ દર્શાવવામાં આવે છે. બરાબર, હવે કોઈ પણ બિંદુ આપેલું હોય તો એ બિંદુના યામ કઈ રીતે જોવા, અથવા તો યામ આપ્યા હોય એ બિંદુને કઈ રીતે દર્શાવવું એ જોઈએ. તો હવે સૌથી પહેલાં જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ કોઈ બિંદુ આવેલું છે, તો આ બિંદુ માટે તમે જુઓ
કે આ એક બિંદુ અહીંયા લીધું, એ બિંદુને આપણે નામ આપીએ છીએ એ. તો આ એ બિંદુ માટે એક્સ અક્ષ ઉપર સંખ્યા કઈ છે? 3. એટલે એનો એક્સયામ શું આવશે? 3. પણ આ બિંદુ ઉપરથી તમે વાય અક્ષ ઉપર જુઓ, બરાબર, તો વાય અક્ષ ઉપર અહીંયા સંખ્યા શું આવે છે વાય અક્ષની? તો કે 0. એટલે વાયયામ શું છે? 0. એટલે કોઈ પણ બિંદુ જો એક્સ અક્ષ ઉપર આવેલું હશે તો એનો એક્સયામ તો હશે, પણ વાયયામ શું થશે? 0. સેમ એવું કે વાય અક્ષ ઉપર કોઈ બિંદુ, માનો કે એક બિંદુ તમે અહીંયા આગળ લીધેલું છે, બરાબર, તો આ બિંદુનું નામ આપ્યું આપણે બી. તો આ બી બિંદુ માટે હવે શું થશે? તો એના માટે જુઓ, એના માટે વાયયામ ઉપર શું છે? તો કે વાય અક્ષ ઉપર -2 છે. એટલે એના યામ લખીએ ત્યારે પાછળ આપણે શું લખશું? -2. પણ સેમ એવું આ બિંદુ માટે એક્સ અક્ષ ઉપર જુઓ, તો આ એક્સ અક્ષ ઉપર અહીંયા શું સંખ્યા આવે છે? 0. એટલે અહીંયા આગળ આપણે લખીશું 0. તો બી બિંદુ માટેના યામ શું થયા? 0 અને -2. તો જુઓ, કોઈ બિંદુ એક્સ અક્ષ ઉપર આવેલો હોય તો એનો એક્સયામ કોઈ પણ સંખ્યા હશે, પણ વાયયામ હંમેશા શું હશે? 0. સેમ એવું વાય અક્ષ ઉપર આવેલું કોઈ પણ બિંદુ, એના માટે એક્સયામ ફરજિયાતપણે શું થઈ જશે? 0. અને એનો વાયયામ જે તે સંખ્યા મળશે. એટલે આપણે આ રીતે લખી શકીએ 0. એક્સ એટલે એક્સ અક્ષ પરની જે તે સંખ્યા હશે તે હશે, પણ વાયયામ હંમેશા શું હશે? 0. સેમ એવું કે વાય અક્ષ પરના બિંદુના યામ શું થશે? તો કે 0 અને વાય, બરાબર. એટલે કે એનો એક્સયામ, આ વાય અક્ષ ઉપરનું બિંદુ છે બી, તો એનો એક્સયામ શું મળે? 0. અને વાયયામ જે તે સંખ્યા હશે. એટલે આ વસ્તુ તમારે 10મા ધોરણમાં પણ ખૂબ જ અગત્યની છે, કારણ કે ત્યાં તમારે ચેપ્ટર નંબર 7 એ પણ ભણવાનું છે. આખું યામ આધારિત ચેપ્ટર છે, બરાબર. એટલે એમાં પણ આવા બિંદુઓના યામ હશે અને એને આધારિત દાખલા આવે છે. ત્યાં પણ આ વાક્ય ચેપ્ટરની શરૂઆત જ, તો કે આ થિયરીની શરૂઆત અહીંથી જ થશે. એક્સ અક્ષ પરના બિંદુના યામ એક્સ અને 0, વાય અક્ષ પરના બિંદુના યામ 0 અને વાય. ચાલો ત્યાંથી આગળ વધીએ. તો હવે ધ્યાન આપજો કે કોઈ પણ બિંદુ લઈ લો. હવે એક બિંદુ છે, તો અહીંયા આ બી બિંદુના યામ શું છે? 0 અને -2. હું એક બિંદુ અહીંયા આગળ લઉં તો આ બિંદુને હું નામ આપી દઉં સી બિંદુ, બરાબર. આ સી બિંદુના યામ શું થશે? તો જુઓ, અહીંયા એક્સ યામ છે -2 અને વાય યામ શું છે? તો કે વાય યામ છે 0. હવે ધ્યાન આપજો અહીંયા કે આ બિંદુ માટે યામ છે -2 અને 0. આના માટે છે 0 અને -2. તો જો 0 અને -2 અને -2 અને 0 બે એક જ બિંદુ નથી, બે કેવા બિંદુ છે? અલગ અલગ બિંદુ થાય છે. સેમ એવું એક બીજું ઉદાહરણ લઈને હું તમને સમજાવું. માનો કે કોઈ એક બિંદુને આપણે દર્શાવીએ છીએ 2 અને 3 વડે, બરાબર. શેના વડે દર્શાવીએ છીએ? 2 અને 3 વડે. તો એક બિંદુને હું આમ દર્શાવું 2 અને 3, તો એક્સ યામ છે 2 અને વાય યામ છે 3. એટલે એક્સ અક્ષ ઉપરથી 2 લેવાનો અને વાય અક્ષ ઉપરથી 3. આ બંનેનું છેદ બિંદુ અહીંયા આગળ બિંદુ છે, એના યામ શું છે? 2 અને 3. તો કોઈ વ્યક્તિ કહે કે સર હું કહું શું છે? તો કે 3 અને 2 લખવા હોય તો ના ચાલે. તો જુઓ, હવે 3 અને 2, તો એક્સ યામ શું થયો? 3. એટલે એક્સ યામ 3 આવે છે, બરાબર. અને વાય યામ 2, તો એ બિંદુ અહીંયા આવે છે. આ બિંદુના યામ શું થશે? 3 અને 2. તો હવે જુઓ, આ બંને બિંદુ કેવા થઈ જાય છે? અલગ અલગ. એટલા માટે કોઈ પણ બિંદુ માટે એક્સ યામ હંમેશા આગળ લખાય, વાય યામ હંમેશા પાછળ લખાય. એટલે 2 અને 3 અને 3 અને 2 એ કોઈ દિવસ સરખા થતા નથી. સિવાય કે જો હવે શું થશે? તો કે કોઈ એક બિંદુ લીધું તમે 1 1, બરાબર. તો એક અહીંયા અને એક અહીંયા. તો આ બિંદુના યામ શું થાય છે? 1 અને 1. હવે આમાં તમે આગળ પાછળ કરો તો કોઈ ફેર પડતો નથી, કારણ કે બે યામ કેવા છે? સરખા. એટલે જો બે યામ સરખા હોય તો તમે આગળ પાછળ કરી શકો, પણ બે યામ જો જુદા જુદા હોય, બરાબર, તો તમે આ રીતે લખી શકતા નથી, કારણ કે બંને શું થાય છે? અલગ અલગ બિંદુઓ દર્શાવે છે. એટલે કોઈ પણ બિંદુને અનન્ય રીતે, એટલે કે એક જ રીતે દર્શાવી શકાય છે. જેમ કે આ બિંદુ માટે 2 અને 3 છે, તો 2 અને 3 જ,
પછી એને -2 અને 3 વડે ન દર્શાવાય, અથવા તો 3 અને -2 વડે ન દર્શાવાય, કે 3 2 વડે ન દર્શાવાય, કોઈ પણ રીતે દર્શાવી શકાય નહીં. એક જ રીત કે આ બિંદુને દર્શાવવા માટે યામ શું લખવા પડે? 2 અને 3. બરાબર. એટલે આપણે લખશું કે યામ સમતલના કોઈ પણ બિંદુને અનન્ય ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડ એટલે આ બિંદુ માટેની ક્રમયુક્ત જોડ શું કહેવાય? 2 અને 3. આ બિંદુ માટેની ક્રમયુક્ત જોડ શું કહેવાય? 3 અને 2. એટલે ક્રમયુક્ત એટલે ક્રમમાં હોય, પહેલા x યામ પછી y યામ. બરાબર. એટલે અનન્ય એટલે એક જ, બરાબર, એક જ રીતે દર્શાવી, એકથી વધારે રીતે દર્શાવી શકાય નહીં. અનન્ય ક્રમયુક્ત જોડ વડે દર્શાવી શકાય છે. ઓકે, હવે ધ્યાન આપજો. એની અંદર આ વાતનો ઉલ્લેખ કરીએ કે જો અહીંયા x યામ ને y યામ કેવા છે? જુદા જુદા. તો xy બરાબર yx લખી શકાતું નથી, કારણ કે xy એટલે આ બિંદુ છે, જ્યારે yx એટલે આ બિંદુ થઈ ગયું. બરાબર છે. એટલે આપણે લખી શકીએ કે જો x ઇઝ નોટ ઇક્વલ ટુ y, જો x અને y બે સરખા નથી તો આપણે આવી રીતે લખી શકાય નહીં. xy is not equal to yx. બરાબર. xy અને yx એટલે કે આ યામને આગળ પાછળ કરીને તમે લખી શકતા નથી. જેમ કે 2 3 ને તમે 3 2 તરીકે લખી શકો નહીં. એવી જ રીતે જો x is equal to y એટલે કે x યામ અને y યામ જો સરખા હોય તો xy is equal to yx લખી શકાય. બરાબર. એટલે જો બે યામ સરખા, જેમ કે આ બિંદુ માટે 1 અને 1, હવે એમાં તમે x ને આગળ લઈ લો કે y ને આગળ લ્યો, એનાથી કોઈ ફેર પડતો નથી, કારણ કે બે સરખા જ છે, 1 અને 1 જ છે. એટલે જો x યામ ને y યામ બે સરખા હોય તો અને તો જ તમે આવી રીતે લખી શકાય, બાકી કોઈ રીતે લખી શકાય નહીં. બરાબર. એટલે કોઈ પણ બિંદુને તમે બિંદુના યામ લખતા આવડવા જોઈએ, યામ પરથી બિંદુઓ દર્શાવતા આવડવા જોઈએ, જે આપણે હવે પછીની થિયરીની અંદર આગળ જોવાના છીએ. અને સ્વાધ્યાયના દાખલા પણ એની અંદર જ આપણે સોલ્વ કરવાના છે કે કોઈ પણ બિંદુને કઈ રીતે દર્શાવવું. બરાબર. થોડી મસ્તી પ્રેક્ટિસ અત્યારે આપણે કરી લઈએ, પછી એની વિશેષ પ્રેક્ટિસ આપણે કરવાના છીએ. માનો કે કોઈ બિંદુ તમને અહીંયા આગળ આપેલું છે. હવે આ બિંદુના તમારે યામ દર્શાવવા છે. તો યામ દર્શાવવા માટે શું કરવાનું? તો કે ફૂટપટ્ટી લઈ અને સીધી ઊભી લીટી દોરવાની, અને સીધી આડી. ક્યારેય આમ લીટી દોરી શકાય નહીં. આલેખમાં આપણે કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવું હોય એટલે લંબ રેખા દોરવાની. હવે અહીંથી તમે આમ લંબ રેખા દોરશો તો અહીંયા કોણ આવે છે? -3. એટલે એનો x યામ થયો -3. યાદ રાખવાનું છે, હંમેશાને માટે પહેલા x અક્ષ પરનું જે સ્થાન છે એ જ દર્શાવાય છે. એવો કોઈ રૂલ્સ નથી, પણ આ એક પદ્ધતિ ચાલી આવે છે, અને પદ્ધતિને જ આપણે અનુસરવાનું છે, કારણ કે વિશ્વભરની અંદર એ જ પદ્ધતિ છે કે પહેલાં હંમેશા x યામ લખાય, પછી હંમેશા y યામ લખાય. એટલે x યામ છે -3. હવે અહીંથી y અક્ષ ઉપર દોરશો તો y અક્ષ ઉપર શું આવે છે? -4. એટલે આ બિંદુના યામ શું થઈ ગયા? -3 -4. કઈ રીતે મેળા? બિંદુ પરથી x અક્ષ ઉપર લંબ દોર્યો તો -3, બિંદુ ઉપરથી y અક્ષ ઉપર લંબ દોર્યા તો -4. તો એના યામ શું થઈ ગયા? -3 અને -4. આ રીતે આ બિંદુના યામ આપણને મળી જાય છે. હવે તમને કોઈ યામ આપ્યા છે અને તમારે બિંદુ દર્શાવવું છે તો શું થશે? માનો કે તમને એક યામ આપેલા છે -3 અને 2. આ યામવાળા બિંદુને, આ ક્રમયુક્ત જોડ અથવા તો યામ એ તમને આપેલા છે અને એ બિંદુને તમારે દર્શાવવું છે. તો કઈ રીતે દર્શાવશો? -3, x યામ શું છે? -3. તો x યામ -3 છે તો અહીંયા ઊભું રહેવાનું. પછી y યામ શું છે? 2. તો y અક્ષ ઉપર અહીંયા 2 છે, તો આ 2 અને આ -3. x અક્ષ ઉપરનો -3 અને y અક્ષ ઉપરનો 2, આ બેને આમ દોરવાના. એ જે જગ્યાએ ભેગા થાય છે એ જગ્યાએ આ બિંદુ આપણને મળશે. કયું બિંદુ? -3 અને 2. આ રીતે કોઈ પણ બિંદુને દર્શાવવું હોય તો એના x યામ એ x અક્ષ ઉપર ત્યાંથી જોવાનું,
અને વાય એ વાય અક્ષ ઉપર ત્યાં એ બે જ્યાં ભેગા થતા હોય ત્યાં શું કહેવાય? એનું છેદ બિંદુ, એટલે એ બિંદુ દળે દર્શાવાય. એવી જ રીતે કોઈ બિંદુ તમને આપ્યું હોય અને એના યામ લખવા હોય તો શું કરવાનું? એ બિંદુ ઉપરથી એક્સ અક્ષ ઉપર જોવાનું તો -3, વાય અક્ષ ઉપર જોવાનું તો -4. એ શું થઈ ગયો? એનો યામ. આ રીતે કોઈ પણ બિંદુના યામ લખી શકાય અને યામ પરથી કોઈ પણ બિંદુ દર્શાવી શકાય. આની વિશેષ ચર્ચા આપણે સ્વાધ્યાયના દાખલાઓની અંદર કરવાના છીએ. અહીંયા આગળ આ ચેપ્ટરની થિયરી પૂર્ણ થાય છે. આ થિયરી તમારે નોટમાં પણ એકવાર લખી લેવાની છે અને 1-2 વાર એનું રિવિઝન કરશો એટલે એક પણ પ્રશ્ન એવો નહીં રહે કે જે આ ચેપ્ટરના કોઈ પણ પ્રશ્નને તમે સમજી ન શકો. બરાબર. હવે એક અગત્યની વાત છે, કેટલાક MCQની અંદર એક વાક્યનો આપણે ઉલ્લેખ આવે છે. તમને જો એવું કહેવામાં આવે કે કોઈ બે અલગ અલગ બિંદુઓ માટેના એક્સ ને વાયના સ્વરૂપમાં કોઈ અચળાંકના સ્વરૂપમાં યામ આપેલા હોય, સમાન બિંદુના એક્સ યામ સરખા હોય અને વાય યામ સરખા હોય. બરાબર. આ એક યાદ રાખજો, સમાન બિંદુઓ માટે ઓકે. આ જે છેલ્લું વાક્ય છે એ શું દર્શાવે કે તમને કોઈ પણ જગ્યાએ એવું કહેવામાં આવ્યું કે એક બિંદુનું આવી રીતે આમ આપી દીધું એક્સ અને 2 અને બીજું બિંદુ માટે આપ્યું 5 અને વાય. હવે તમને એવું કીધું કે આ બે બિંદુઓ સમાન બિંદુઓ છે. કેવા છે? સમાન બિંદુઓ. સમાન બિંદુઓ એટલે શું થયું કે આ બિંદુને માનો કે તમે અહીંયા દર્શાવતા હોય તો આ બિંદુ પણ એ જ બિંદુ છે, એટલે કે એકનું એક જ બિંદુ છે. સમાન બિંદુઓ એટલે બંનેના એક્સ યામ સરખા, એટલે કે એક્સ બરાબર શું થઈ ગયું? 5. સેમ એવું 2 બરાબર શું થઈ ગયો? વાય, એટલે કે એક્સ બરાબર 5 અને 2 બરાબર વાય. આવું આપણે લખી શકીએ કે જો એક્સ 5 અને 2 વાય એ સમાન બિંદુઓ હોય તો શું થશે? એક્સ યામ, આપણે અહીંયા શું લખ્યું? એક્સ યામ સરખા, એટલે આનો એક્સ યામ ને આનો એક્સ યામ, એટલે એક્સ બરાબર શું થઈ ગયું? 2. એક્સ બરાબર 2 તથા વાય યામ સરખા, એટલે આનો વાય યામ ને આનો વાય યામ, એટલે 5 બરાબર વાય, એટલે આપણે લખી શકીએ વાય બરાબર 5 થાય. ઓકે. અહીંયા આગળ આ ચેપ્ટરની તમામ થિયરી પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું સ્વાધ્યાયના તમામ દાખલાઓ બરાબર કઈ રીતે દર્શાવી શકાય છે અને આખા ચેપ્ટરના કોઈ પણ દાખલા તમને પૂછાય કઈ રીતે સોલ્વ થઈ શકે છે. બીજા વિડીયોની લિંક તમને તરત જ મળી રહે એ માટે આપણી ચેનલ વર્ણી ક્લાસીસને જરૂરથી સબસ્ક્રાઈબ કરો કે જેથી દરેક નવા આવતા વિડીયો તમને સૌથી પહેલાં મળી શકે. બેલ આઇકોન પણ જરૂરથી દબાવજો.